નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, હું રજૂ કરું છું એક સરસ મજાની વાત. ગામની અંદર એક ખેડૂત રહેતો હતો અને ખેડૂત પાસે એક સરસ મજાનો જાતવાન ઘોડો હતો. જાતવાન ઘોડો એટલો પાણીયાળ હતો કે આજુબાજુના ગામડાના લોકોમાં એટલી ખ્યાતિ હતી કે કોઈ પણ દામ આપીને ઘોડો લેવા માટે તૈયાર હતા, પણ ખેડૂત એ ઘોડો વેચવા માટે તૈયાર ન હતો. એક સવારે ખેડૂતે જાગીને તબેલામાં જોયું તો તબેલાની અંદર ઘોડો નહીં હતો. તબેલામાંથી ઘોડો જતો રહેલો. ગામ લોકો બધા ભેગા થયા કે તારા નસીબ જ એવા છે કે આ ઘોડાના ખૂબ બધા દામ આવે એવા હતા, છતાંય તે ઘોડો ન વેચ્યો અને આજે કોઈ ઘોડો છે તારો ચોરી ગયો, તારા નસીબ ફૂટેલા છે. એટલે ખેડૂતે કીધું કે ના ભાઈ, નસીબનો આમાં કશો જ વાંક નથી, જે હશે તે સારા માટે થતું હશે. થોડાક દિવસ બાદ એ ઘોડો જંગલમાંથી બીજા જંગલી 8-10 ઘોડા સાથે પાછો આવ્યો. ગામ લોકોને ખબર પડી કે ઘોડો તો ઘણા બધા જંગલી ઘોડા સાથે પાછો ફેર્યો છે, એટલે વળી પાછા ગામના લોકો એ ખેડૂતના ઘેરે આવ્યા અને ખેડૂતને કીધું કે ભાઈ, તારા નસીબ તો ખૂબ સારા છે, અમને તો એવું હતું કે ખરાબ છે, તારા નસીબ ખૂબ સારા છે કે આ એક ઘોડાની જગ્યાએ તને 8-10 ઘોડા નવા મળ્યા. આ વખતે પણ ખેડૂતે કીધું કે ના ભાઈ, સારું કે ખરાબ કશું જ છે નહીં, જે કાંઈ છે એ સારા માટે થતું હોય છે. વળી પાછા આ આવેલા નવા ઘોડાને ખેડૂતનો દીકરો ટ્રેનિંગ આપી રહ્યો હતો. ટ્રેનિંગમાં આપવામાં એક દિવસ એક ઘોડા પરથી એ પડી ગયો અને એનો એક હાથ અને એક પગ ભાંગી ગયો. વળી પાછા ગામના લોકો ખબર કાઢવા માટે આવ્યા અને ખેડૂતને કહે છે કે સાલું આ ઘોડા એવા, એમને એવું લાગતું હતું કે તારું સારું નસીબ છે, પણ તો આ ઘોડાને કારણે તારા એકના એક દીકરાના હાથ પગ ભાંગી ગયા. તો ખરેખર આ નસીબ ન કહેવાય, કમનસીબ કહેવાય. ખેડૂતે આ વખતે પણ કોઈ પણ જાતનું કશું જ કર્યા વગર માત્ર એટલું જ કહ્યું કે જે કાંઈ થતું હોય છે સારા માટે થતું હોય છે. થોડાક દિવસ પછી બાજુના રાજ્યના રાજાએ આમના રાજ્ય પર આક્રમણ કર્યું. રાજા પાસે સેના ઓછી હતી, એટલે રાજાના માણસો આ ગામમાં આવ્યા અને જેટલા યુવાનો હતા એ યુવાનોને ફરજિયાત જે કેમ્પ હતો, મિલિટરી કેમ્પ હતો કે સૈનિકોની ટુકડી હતી, એમાં ફરજિયાત જવાની ફરજ પડી. પરંતુ ખેડૂતના પુત્રના હાથ પગ ભાંગેલા હોવાથી એને છોડી દેવામાં આવ્યો. ફરી એક વખત ગામના લોકો રડતા રડતા એની પાસે આવ્યા અને કીધું કે અમને એમ કે આ પગ, જે હાથ પગ ભાંગ્યો છે, તારું કમનસીબ છે, પરંતુ ખરેખર તો તું નસીબવાળો છે કે અમારા દીકરાઓ લડવા માટે ગયા, જો મૃત્યુ પામશે તો અમે એનું મોઢું પણ નહીં જોઈ શકીએ, કમસે કમ તારો એકનો એક દીકરો તારી નજર સામે તો છે. આ વખતે પણ ખેડૂતોએ એક જ વાત કરી કે જે સમયે જે બને છે યોગ્ય જ બને છે. મિત્રો, કોઈ પણ પરિસ્થિતિ આપણું નસીબ સારું છે કે ખરાબ છે એ નક્કી નથી કરી શકતું. જે પરિસ્થિતિ જે સમયે યોગ્ય હોય છે એ પ્રમાણે જ આપણે આપણી નિર્ણય શક્તિ લેવાની હોય છે. ક્યારેય નસીબ સારું કે ખરાબ નથી હોતું. જે સમય હોય છે, સમયને આધીન જે કાંઈ થઈ રહ્યું હોય છે એ હંમેશા યોગ્ય હોય છે. માટે જે સમયે જે કામ કરો તે કામ એકદમ યોગ્ય છે એવું વિચારીને જો 100% મન મૂકીને કામ કરશો તો એ કાર્યમાં 100% સફળતા મળશે. જય શ્રી કૃષ્ણ.